એક જ મિનિટ આવે મારું નામ સિંગાળા અશોકભાઈ રામજીભાઈ, ગામ બદલી. સમગ્ર શું છે? સમગ્રમાં એવું છે કે મારો છોકરો 8થી ભણે છે ગુરુકુળમાં અને અટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે. પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં. એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલું છે. એટલે પછી મેં ધક્કો ખાધો. બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો. પછી અહીં ઘરે ખાધું નહીં. પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો. પછી ત્યાં 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો. પછી 3 દિવસની બોલી કરીને આવ્યો. પછી એ રીતના એ બધી મેટલ આવી. પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે. સ્વામી એ વાત થાય છે ને એ બધી, અને નોટબુકો પકડાણી છે 3. એ નોટબુકોના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું છે. મારું નામ જયશ્રી અશોકભાઈ સિંગાળા, વડલીથી બોલું છું. મારો છોકરો ગુરુકુળમાં, સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણમાં. ને એણે સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી. શું થયું તમારા છોકરા સાથે? આખી વિગત કહો. મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે. એ અમારા પાસે સબૂત છે. એવી વિગત એવી છે કે તમારો છોકરો અહીંયા વેકેશનમાં આવે છે તો ખાતો પીતો નથી? નહીં, ખાતો પીતો નથી. સ્વામીના કહેવાથી ખાય છે. સ્વામી બન કહે કે નથી ખાવાનો તો નથી ખાતો. આ સમગ્ર વાત તમને કેમ ખબર પડી? સમગ્ર વાત અમે લેવા ગયા, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા તો એ આવ્યો નહીં. પાછા પરાણે લઈ આવ્યા તો અહીંથી ભાગીને વયો ગયો. બસ પાછું એવું 2-3 વાર કર્યું. ભાગીને વયો જાય, પાછો લઈ આવી વયો જાય. ને પછી સ્વામીને કહેવાથી ખાઈ પીવે ને એવું કરે. સ્વામીએ ફોનમાં કહી દીધેલું તું આવી રીતે કરજે. ને લખાણે અમારી પાસે છે એનું સ્વામીનું. તમારું નામ કાકા? મારું નામ રમેશભાઈ રામજીભાઈ સિંગાળા. કાકા, તમારા છોકરાનું સ્વામીએ માઇન્ડ વોશ કરી નાખ્યો છે, શું છે સમગ્ર ઘટના? એમાં એવું છે કે અમે 8મા ધોરણમાંથી અમારા ભાઈના દીકરાને સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો. એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં રહે તો બીજા સંસ્કાર, બીજા બધી રીતે સારા સંસ્કાર આવે. પણ એ સ્વામીએ એવું એનું માઇન્ડ કરી નાખ્યું કે ઘરે આવવા જ માગતો નથી, બરાબર. અને ઘરે લાવીએ તો પરાયણે એ સમઢિયાળા જવાની જ કોશિશ કરે. ઘરે આવે તો શું કરે? ઘરે આવે તો બસ એક રૂમમાં પુરાઈ રહી, ખાવા પીવાનું બંધ કરી દે. પછી સ્વામી ક્યારેક વાત કરી લે ફોનમાં, અમને ખબર વગરની. અને સ્વામી એમ કે ખાઈ લઈ જાય તો ખાય ને કે ન ખાય. એ પરિવારમાં ભરતો નથી, પ્રસંગોમાં નથી? હા, કોઈ પ્રસંગોમાં તેડવા જાય તો આવતો જ નથી. ગમે જ્યારે તેડવા જાવ તો એ બોલી કરીને આવે કે હું 2 કલાક રહે કે 4 કલાક રહે, પછી મને મૂકી દેજો. એ રીતને અમારે બંધાઈને પછી આવે. આ બધી વાતની તમને કેમ ખબર પડી? પછી આ અમે બધું એનું રેકોર્ડિંગ ને બધું પ્રૂફ સાબિત કર્યું, બધું કઢ્યું બધું. એના ઉપર તમને ખ્યાલ આવે કે આમાં સ્વામીનો જ હાથ છે, સ્વામી જ આ બધું કરાવે. આ બાબતે તમે સ્વામીનો સંપર્ક કરવાની પ્રયત્ન કર્યો? સ્વામીનો સંપર્ક પ્રયત્ન કર્યો, પણ સ્વામી અમને મળ્યા જ નહીં ક્યારે. ત્યાં જાય એટલે સ્વામી હાજર હોય જ નહીં. ના, સમગ્ર વાત પછી તમને કઈ રીતે ખબર પડી? રેકોર્ડિંગથી કે? રેકોર્ડિંગથી અમને ખબર પડી ગઈ બધી કે ભાઈ આ બધું સ્વામી જ કરાવે છે બધું. એક ઘટના એવી પણ બની છે, એના પપ્પાનું કહેવાનું એવું છે કે છોકરો જે છે તેને તે અહીંયા ઘરે લઈ આવ્યા હતા અને પાછો જતો રહ્યો. હા, એ એમ એક વખત લાવ્યા હતા અમે. પછી અમે મનાવ્યો એને, અમે 2 કલાક મનાવ્યા, અમારથી ન માન્યો. પછી સ્વામીને ફોન કર્યો કે ભાઈ આ ગાડી હેઠળ નથી થતો. અમે 4-વ્હીલર લઈને તેડી આવ્યા. અમે પછી એની કાઢી કરી, ખૂબ મહેનત કરી, પણ ગાડી હેઠળ ઉતર્યો જ નહીં. પછી સ્વામીને ફોન કર્યો ને, એટલે સ્વામીએ કીધું કે ગાડી હેઠળ ઉતરી જાય, જમી લે. એટલે જમી લીધું. પછી જમવાનું જ બંધ કરી દીધું. અને બીજા દિવસે મોકો મળ્યો એટલે ભાગી ગયો. અને ભાગી ગયો એ સ્વામીએ અડધી કલાકમાં અમને ફોન કર્યો
તમારો દીકરો અહીં આવી ગયો. 12:30 છોકરો ઘેરે હતો, 1:30 વાગે છોકરો સમઢિયાળા ગુરુકુળે પહોંચી ગયો. હું બારિયા નારણભા ભૂપતભા પડિયા. સાહેબ અહીંયા ગુરુકુળમાં કયા હોદ્દા ઉપર ફરજ બજાવો છો? હું પ્રિન્સિપાલ તરીકે અહીંયા ફરજ બજાવું છું. સાહેબ આ મોટા સમઢિયાળા ગામની આ ગુરુકુળ છે, ત્યાં એક વડલી ગામનો છોકરો જે છે તે 8મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તેનો સ્વામી દ્વારા બ્રેઇન વોશ કર્યો હોવાનો આક્ષેપ જે છે તેના પરિવારજનો લગાવી રહ્યા છે. શું છે સમગ્ર વિગત? સાહેબ, જે બ્રેન વોશની વાત છે એ બ્રેન વોશ નથી, બરાબર. અહીંયા તો આ ગુરુકુળ છે, બરાબર. આ તો ધાર્મિક સંસ્થા છે. આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે. અને આપણો સંતો છે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે, તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે. દાખલા તરીકે બાળ સભાઓ છે, બરાબર. આવી સભાઓ લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે, બરાબર. સંતો જે, બરાબર ને, હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે, બરાબર. એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતોય શું કરે કે હું શું કરું. અચ્છા, સ્વામી એવું કહે છે કે ઘરે જમવાનું નહીં? એવું તો સાહેબ મેં ક્યાંય ઓલું નથી જોયું, બરાબર. તમે કહો છો, બરાબર. એના મા બાપનો એવો પણ આક્ષેપ છે. એ તો એના મા બાપ તો ગમે એ કહે સાહેબ, પણ એ તો હું કહું કે આમ નથી, બરાબર. તો તમે ક્યાં માનો છો? સાહેબ સ્વામી ખાસ જોડે જે વાર્તાલાપ થયો છે એનું રેકોર્ડિંગ છે એમના, અને એ રેકોર્ડિંગમાં સ્વામી કહી રહ્યા છે કે ભૂખ્યા રહેવું અને જેથી કરીને અહીંયા મૂકી જશે, એવી બધી વાતો કરવામાં આવી છે. તો એ આક્ષેપ તો પાયા વિહોણો ના કહી શકાય ને. પણ સાહેબ એ બાબતે તો મને કોઈ જાતની ખબર જ નથી, તો હું તમને હાલ તમારા જે સ્વામી છે એ ક્યાં છે? અત્યારે તો સ્વામી બહાર ગયા છે, આમ, બરાબર, જુનાગઢ બાજુ ગયા છે, એવું કઈ. સ્વામી કેમ ખોલીને પ્રતિક્રિયા નથી આપી શકતા? હવે એ તો એનો પ્રશ્ન છે સ્વામી. ઓકે ઓકે.